સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો. દિલની શરૂઆત રોહિત ઠાકોરનું નવું સોંગ છે અને તેનું આપણે તમને પોસ્ટર બનાવતા શીખવાડવાના છીએ. તો ચલો વિડીયો કરીએ શરૂ. તો સૌપ્રથમ તો એક બેકગ્રાઉન્ડ લઈ લો જે તમને હું આપી દઈશ, અને તે પૂર્ણ સ્ક્રીન ના હોય તો પૂર્ણ સ્ક્રીન બનાવી લો. પછી બેક આવી અને અહીંયા લેયર પર જાઓ અને મીડિયા પર ક્લિક કરો, અને અહીંયાથી આપણે જે પીએનજી ફોટા બનાવ્યા હોય તે ફોટાને અહીંયાથી લઈ લો. અને પછી આને તમારે થોડા ક્રોપિંગ કરી લેવાના રહેશે, કંઈક આવી રીતે. જેટલું સારું લાગે તેટલું ક્રોપિંગ કરી લેવાનું છે, અને તેને આપણે આવી રીતે નાની સાઈઝ મોટી સાઈઝ કરી અને આપી દેવાનું છે. હવે જે સોંગનું ટાઇટલ છે દિલની રજૂઆત, તેને આપણે લઈ લેવાનું છે કંઈક આવી જ રીતે. અને આ ફોટો છે તેને થોડો મોટો કરી અને ખસેડવાનો રહેશે, અને ટાઇટલને પણ કંઈક આવી રીતે સેટ કરી લેવાનું છે. અહીંયાથી એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું અને તેને આપણે ક્રોપિંગ કરી લેવાનું છે કંઈક આવી રીતે. ક્રોપિંગ કર્યા બાદ અહીંયા જે આ સોંગનું ટાઇટલ છે તેની પર તમારે ગોઠવવાનું છે, અને અહીંયા 3 ટપકા પર ક્લિક કરવાનું છે, અને 5મા નંબરનું સેન્ડ ટુ બેક કરશો એટલે કમ્પ્લીટ થઈ જશે. આટલું કર્યા બાદ હવે આપણે પિક્ચર લેબના ફોલ્ડરને ઓપન કરવાનું છે, અને અહીંયાથી જે બ્લેક કલરનો શેડો છે તેને આપણે લઈ લઈશું. તો તે આપણે પહેલેથી બનાવેલો છે. અને હા, જો તમે આ મટીરિયલ જોતું હોય તમારે તો મને ટેલિગ્રામની અંદર કોમેન્ટ કરજો, હું તમને આપી દઈશ. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બધું જ મટીરિયલ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો ખાસ કરીને ટેલિગ્રામની અંદર જોડાવાનું ભૂલતા નહીં. અને જો એડિટિંગના વિડીયો જોવા વધુ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ખાસ કરીને તમારે કોમેન્ટની અંદર એ બતાવવાનું છે કે આ પોસ્ટર તમને એડિટિંગ કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી બાય બાય.